નમસ્કાર દર્શક મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, દેવ દિવાળી એ દિવાળીનો એક ખાસ અને આધ્યાત્મિક તેમજ ખૂબ જ મહત્વનો દિવસ છે, જે હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ, વિષ્ણુ અને દેવી દેવતાઓની પૂજા કરી તેમના આશીર્વાદ મેળવવા માટે અનેક પવિત્ર વિધિઓ અને પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. દેવ દિવાળીનો દિવસ એટલે અંધકારથી પ્રકાશ તરફની પદયાત્રા અને આત્માનું શુદ્ધિકરણ એ મુખ્ય આશય છે. આ દિવસે અનેક પરંપરાઓ અને ઉપાયોથી માનવ જીવનમાં શ્રેષ્ઠતા અને સમૃદ્ધિ લાવવામાં મદદરૂપ થવા માટે વિવિધ પ્રકારના તત્વોની પૂજા કરવામાં આવે છે. જો કે આ દિવસે કેટલીક મહત્વની બાબતો ટાળવી પણ અત્યંત જરૂરી છે. આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે દેવ દિવાળી પર શું કરવું અને શું ન કરવું, એટલે કે શું ટાળવું, તે વિશે વિગતવાર વાત કરીશું, જેથી આ પવિત્ર દિવસે દરેક કાર્યો શ્રેષ્ઠ પરિણામ લાવી શકે. મિત્રો, જો આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. દેવ દિવાળી એક વિશેષ પર્વ છે, જે ગુજરાતમાં અને ભારતમાં ધર્મપ્રેમી લોકોની શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે. આ તહેવારનો ઉલ્લેખ દેવતાઓની દિવાળી તરીકે થાય છે, કારણ કે તે દિવસ દેવતાઓ દ્વારા ઉજવાય છે. આ પર્વ મુખ્યત્વે કાર્તિક સુદ પૂનમના દિવસે આવે છે, જે દિવાળી પછી 15મા દિવસે આવે છે. આ તહેવારના દ્વારા ત્યાગ, ભક્તિ અને શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવે છે. દેવ દિવાળીને પૌરાણિક કથાઓમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. માન્યતા છે કે જ્યારે ભગવાન શંકરે ત્રિપુરાસુર નામના ત્રાસજનક રાક્ષસનો વધ કર્યો, ત્યારે તે વિજયની ખુશીમાં દેવતાઓએ આ દિવસે દિવાળી જેવી ઉજવણી કરી હતી. તેથી જ આ પર્વને ત્રિપુરારી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. શિવ પુરાણ અને સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે ત્રિપુરાસુર ભગવાન શંકરનો ભક્ત હતો, પરંતુ તેની તાકાત અને શક્તિને દુરુપયોગ કરતા તે લોકહિતને નુકસાન પહોંચાડવા લાગ્યો. ભગવાન શિવે તેને સંહાર કરી દેવતાઓને રાહત આપી અને આ ઉજવણીની પરંપરા શરૂ થઈ. દેવ દિવાળી તહેવારનો મુખ્ય અર્થ છે કે લોક કલ્યાણ અને સર્વના સુખાકારી માટે ભગવાનને શ્રદ્ધાભાવે પૂજા ભક્તિ કરવી. આ દિવસે ગંગા, યમુના, સરસ્વતી અને અન્ય પવિત્ર નદીઓના તટ પર દીવડા પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે. ગંગા નદીના કિનારે પ્રચંડ દીપમાળાની ઉજવણી થાય છે, જેને જોવા હજારો શ્રદ્ધાળુઓ ભેગા થાય છે. દેવ દિવાળીના દિવસે ગંગા, યમુના અને અન્ય પવિત્ર નદીઓના કિનારે તેમજ પોતપોતાના ઘરોમાં પણ દીપમાળા કરીને આ દિવસને ઉજવવામાં આવે છે. શ્રદ્ધાળુઓ ઘરોના દ્વાર, આંગણું અને મંદિરના પ્રાંગણમાં દીવડા પ્રગટાવી દેવી દેવતાઓને સમર્પિત કરી પોતપોતાનો આનંદ વ્યક્ત કરે છે. આ દીપમાળા શ્રીમંતી અને ધર્મનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પ્રથા છે. આ સ્નાનનો ધર્મ એ મહિમા છે કે તે પાપોને દૂર કરી શરીર અને મનને શુદ્ધ બનાવે છે. લોકો આ દિવસે વિશેષ પવિત્ર સરોવરો કે નદીમાં ડૂબકી લઈને ભગવાનને પ્રાર્થના કરે છે. આ તહેવાર પર વિશેષ ભોજન બનાવવામાં આવે છે. ભક્તો ભગવાનને પ્રસાદ તરીકે અનેક પ્રકારની મીઠાઈ, મકાઈના લાડુ ભોગ તરીકે અર્પિત કરે છે. આ પ્રસાદ વિતરણથી ભક્તિ અને બંધન વધે છે. દિવાળી જેટલી જ આ દિવસની પૂજા વિશેષ ગણાય છે. ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે અને દેવતાઓ માટે મંત્રોનો જાપ કરવામાં આવે છે. મંત્રોના દ્વારા દિવ્ય શક્તિઓને આમંત્રિત કરવામાં આવે છે, જેનાથી પવિત્રતા અને આનંદ પ્રસરે છે. દેવ દિવાળી પર પવિત્ર સ્નાન અને પૂજા કરવાથી પાપ મુક્તિ મળે છે અને પુણ્યનો લાભ થાય છે.
માનવામાં આવે છે કે આ દિવસે પૂજા અને તપસ્યા કરવાથી જીવનમાં ધાર્મિક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ શુભ સમય અનંત પુણ્ય અને આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરે છે. આ દિવસે ખાસ કરીને આરોગ્ય અને આર્થિક સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે. દીપમાળા પ્રગટાવી અને આરતી ગાઈએ તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. લાભ પાંચમ પર્વને ભારતીય સંસ્કૃતિમાં ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. આ તહેવાર સમૃદ્ધિ, સુખાકારી અને શુભ કાર્યના આરંભનું પ્રતીક છે. આ પર્વ પછીના દિવસોમાં કેટલાક ધાર્મિક અને આધ્યાત્મિક મર્યાદાઓનું પાલન કરવું અનિવાર્ય માનવામાં આવે છે, જેનાથી જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા પ્રદાન થાય છે. આ વિષય સૂચનાઓ વ્યક્તિને જીવનમાં સંયમ, સજાગતા અને સંકલ્પ માટે મદદરૂપ થાય છે. લાભ પાંચમ પછીના દિવસોમાં ધાર્મિક મર્યાદાને અનુસરતા ધંધા વ્યવસાયમાં મોટા ફેરફાર ટાળવા જણાવ્યું છે. આ સમયમાં મોટા રોકાણ કે નવા પ્રોજેક્ટ શરૂ કરવાના નિર્ણય લેવાનો મોકો નથી. નવા બિઝનેસ મૂવ કે જોખમી પ્રોજેક્ટને લઈને ત્વરિત નિર્ણય લેવાનો કોઈ પણ પ્રકારનો પ્રયોગ કર્યા વગર સમય અને પરિસ્થિતિનું સારી રીતે મૂલ્યાંકન કરવું જરૂરી છે. આ સમયે નવું દેવું લેવાનું ટાળવું જોઈએ. નાણાકીય સંજોગોને સંભાળીને જે કામ આપના આર્થિક લાભમાં વધારો કરે તેવું કરવું જોઈએ. તહેવારો પછી બિનજરૂરી ખર્ચો ટાળવો જોઈએ. આ સમયે સંયમ અને મર્યાદામાં રહેવાનો છે, જેનાથી આપના નાણાકીય સ્થિતિમાં સ્થિરતા રહે. તહેવારોમાં દેખાવ અને વૈભવી શોખના કારણે અતિશય ખર્ચ થાય છે તે ટાળવો જોઈએ. આ સમય લાંબા ગાળાની બચત માટે મહત્વપૂર્ણ છે. તહેવાર પછી તીખું અને મસાલેદાર ભોજન ટાળવું આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. આ સમયે લઘુ અને પૌષ્ટિક ભોજન કરવું જોઈએ, જેથી શરીર આરામ અને પાચન પ્રક્રિયાને ફાયદો થાય. આ કાળમાં આરોગ્ય પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. આ સમય છે પરિવાર અને મિત્રો સાથે સદ્ભાવ અને પ્રેમ વધારવાનો. ક્રોધ, ઝઘડો અને મનમેળ ન બેસવાને કારણે ઘરના વાતાવરણમાં નકારાત્મક અસર પડી શકે છે. ખાસ કરીને આ સમયે વ્યક્તિએ શાંત મનથી અને પ્રેમથી વાત કરવાની કળા વિકસાવવી જોઈએ. પૂજામાં ઉપયોગમાં લેવાયેલા ફૂલ, દીપક, મંત્ર, ધૂપ વગેરેનો અનાદર ન કરો. આ વસ્તુઓને ગંદી જગ્યાએ ન મૂકીને વિધિપૂર્ણ વિદાય આપવી જરૂરી છે. માન્યતા છે કે આ રીતે ધાર્મિક સામાનનું સન્માન કરતા ઘરના મકાનમાં પવિત્રતાનું સંવર્ધન થાય છે. પવિત્ર મંત્રો અને સાધનાઓ આ સમયે મનની શાંતિ અને જીવનમાં સુધારો લાવે છે. મંત્રોનો અસમય અને અશુદ્ધ રીતે ઉચ્ચારણ ન કરવું. ધાર્મિક ઉપાસનાને સાચા સમયે અને શ્રદ્ધાભાવે અનુસરવાથી જ તે જીવનમાં સકારાત્મકતા લાવી શકે છે. આ સમયમાં પ્રકૃતિ અને જીવજંતુઓનો આનંદ અને શાંતિ માટે મહત્વ છે. વૃક્ષોનું રક્ષણ અને પક્ષીઓની સેવામાં સકારાત્મક ઉર્જા વધે છે. આ રીતે દેવ દિવાળી એક એવો દિવસ છે જે માત્ર ધાર્મિક શક્તિમાં વિભૂષિત નથી, પરંતુ આત્મિક શુદ્ધિ અને વ્યક્તિગત સમૃદ્ધિ માટે પણ એક અનમોલ અવસર છે. પરંતુ આ દિવસે જ્યારે ભક્તિ, પ્રાર્થના અને દયા વિચાર સાથે તમારા ઘરમાં પ્રકાશ ફેલાવવાનો પ્રયાસ કરો, ત્યારે આ સાથે જ કેટલીક બાબતોને ટાળી આપના જીવનમાં સાર્થકતા અને આધ્યાત્મિક પ્રગતિની સુમેળ સ્થાપિત કરો. આ અવસર પર ભગવાનના આશીર્વાદ સાથે તમે નવો માર્ગ શોધી શકો છો, જે તમને નાનાથી લઈને મોટા જીવન પરિવર્તનો તરફ દોરી જાય. દેવ દિવાળી પર જે કશું કરવું છે તે પૂરેપૂરી શ્રદ્ધા અને સમર્પણ સાથે કરો,